હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો, હવે હું આજેથી રેગ્યુલર યુટ્યુબમાં વ્લોગ મૂકીશ અને ખેતીવાડીના જ વ્લોગ આવશે, પણ ક્યારેક ક્યારેક ધાર્મિક સ્થળના આવે અને કોઈ લોકેશન સારું હશે તો ત્યાંના પણ આવશે. અને હવે મિત્રો, વાવણી થઈ ગઈ છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, એટલે વાવણી આપણે કાલે ને પ્રમ દિવસે કરવાની છે. તો હવે એ હું વિડીયો તમને બતાવીશ કે અમે કેવી રીતે વાવણી કરશું, અને ટ્રેક્ટર વેજ વાવણી કરવાના છે એટલે એક દિવસ જવા દેવો પડે, નકર ટ્રેક્ટર ખૂંચી જાય. તો મિત્રો, હવે વરસાદ જો અત્યારે ગાજે છે, ઓમ કંઈ છે નહીં બહુ કંઈ, અને વરસાદ જો વાદળા છે એ વાદળા ગાજે છે, આમાં ઓમ ખુલ્લું થઈ ગયું છે. તો આજેથી થોડુંક એમ થાય કે હવે વરસાદ વરાપ આપી દે ને આપી દે તો સારું. હવે તો વાવણી થઈ જાય તો ટાઈમસર બધું હસવાઈ જાય. તો મિત્રો, હવે આ ટોલીમાં છે ને, આ જોઉં તમે, આ ઘોડી છે ને બેસી ગઈ અંદર, એટલે હવે આમાં આ થોડુંક નીચે અડી ગયું છે, એટલે ટ્રેક્ટરની બાવડાવાથી ગડર ચડાવી અને થોડુંક ઊંચું લઈ અને પછી હતી એમ કંઈક નીચે પથ્થર મૂકી દેવું. અને મિત્રો, આ વરસાદ થયો ને એટલે આ જો બધી આ લીંબુડીમાં ને જો તમે આમ થોડુંક ફ્લાવરિંગ ને બધું સારું છે. જો ફ્લાવરિંગ તમે ફ્લાવરિંગ છે સારું જો આમ બધીમાં, પણ થોડીક આમ ઝાંખી પડી ગઈ. હવે વરસાદનું પાણી લાગ્યું હોય કે શું હોય, પણ એમ થોડુંક આમ ઝાંખી પડી ગઈ એવું લાગે છે. તો મિત્રો, હવે મારા યુટ્યુબમાં રેગ્યુલર વ્લોગ બનવાના ચાલુ રહે, તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેડી વ્લોગે આવશે અને રીલે આવશે, તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો અમને. તો મિત્રો, હવે આ વ્લોગને પૂરો કરું અને પાછા મળીએ નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ, મહાદેવ.